શું તમને લોકોને ખબર છે કે સનસ્ક્રીન એટલે શું, તેને કેવી રીતે વાપરવું જોઈએ, કેવું સનસ્ક્રીન લેવું જોઈએ? તો આ વિડીયો આજે ખાસ તમારા માટે છે. હાય, મારું નામ છે ઉર્વી અને હું એક મેકઅપ આર્ટિસ્ટ છું. એક દિવસ મારા પાર્લર પર એક લેડીઝ આવ્યા અને નોર્મલ કન્વર્ઝેશન થતી હતી ત્યારે એમને એવું મેં કીધું કે હું આ સન પ્રોટેક્શન કરવા માટે સનસ્ક્રીન યુઝ કરું છું. તો એમણે બહુ કેઝ્યુઅલી એવું કીધું કે સનસ્ક્રીન એટલે શું, મને નથી ખબર. તો હા, ખરેખર એવું પણ બની શકે કે અમુક પ્રોડક્ટની નોલેજ તમને લોકોને ના પણ હોય. તો હું વિચારું છું કે આવી એક સિરીઝ રેડી કરું જેમાં સનસ્ક્રીન એટલે શું, ક્લિન્ઝિંગ એટલે શું, ફેસ વોશ એટલે શું, નોર્મલ એવી બધી પ્રોડક્ટો જે તમે તમારી રેગ્યુલર લાઈફમાં યુઝ કરી શકો અને એ કેવી રીતે યુઝ કરવી, કે કેવી પ્રોડક્ટ લેવી જોઈએ, એ તમામ નોલેજ હું એક ગુજરાતી સિરીઝમાં બનાવવાનું ટ્રાય કરું છું. તો જો તમારે પણ આવી ઇન્ફોર્મેશન જોતી હોય સ્કિન કેર રિગાર્ડિંગ, તમે મારી આ જર્નીમાં જોડાઈ શકો છો. તો ચાલો જાણીએ સનસ્ક્રીન શું છે અને એને કેવી રીતે યુઝ કરવું જોઈએ અને કેવું સનસ્ક્રીન લેવું જોઈએ. સૂર્યમાંથી ઘણા યુવી કિરણો નીકળતા હોય છે. હવે યુવી કિરણો એટલે શું? યુવી કિરણો 3 ટાઈપના હોય છે. ફર્સ્ટ યુવીએ કિરણોના લીધે તમારી એજ જે નોર્મલ હોય એના કરતાં વધારે લાગે છે. ઘણા લોકોને જોયું હોય તો અહીંયા રિંકલ્સ પડી જાય છે, સ્કિન ઢીલી લાગે છે. આ બધાથી પ્રોટેક્ટ કરવા માટે તમારે જે સનસ્ક્રીનમાં PA+++ અથવા PA4+ અવેલેબલ હોય એવું સનસ્ક્રીન લેવું જોઈએ. સેકન્ડ, યુવીબી કિરણો. આ કિરણોના હિસાબે તમને સનબર્ન થઈ શકે છે યા તો ટેનિંગ આવી શકે છે. સનબર્ન એટલે કે જ્યારે અમુકની સ્કિન પર તમે જોયું હશે કે અહીંયા આ ભાગમાં બ્લેક થઈ જાય છે, પછી નેક પર પણ કાળા ડાઘા પડી જાય છે, તો આને તમે સનબર્ન કહી શકો છો. અને ટેનિંગ, તમે આ પિકમાં જોઈ શકો છો. ટેનિંગ એટલે કે તમે 2 પટ્ટા પડી જાય છે, એક ભાગ કાળો અને એક ભાગ સફેદ દેખાય છે, તો આને તમે ટેનિંગ કહી શકો છો. તો આ ટેનિંગથી બચવા માટે તમે SPF 30 કે તેનાથી વધારે SPF 50 એવા બધા પ્રોડક્ટ પર લખેલું જ હોય છે, તમે એવા સનસ્ક્રીન પરચેસ કરી શકો છો. અને થર્ડ છે યુવીસી કિરણો. આ કિરણોને એટમોસ્ફિયરના હિસાબે આપણી જમીન પર પહોંચતા નથી. ઓકે, તો તમારે એવું સનસ્ક્રીન લેવું જોઈએ જેમાં PA+++ અથવા PA4+ અથવા અને SPF અવેલેબલ હોય. તમારો ચહેરો ખૂબ ખાસ છે તો એને પ્રોટેક્ટ કરવા માટે તમારે સનસ્ક્રીન જરૂરથી લગાવવું જોઈએ. ઇવન તમે ઘરની બહાર તડકામાં જાઓ છો તો પણ, અને ઘરની અંદર કોઈ પણ કામ કરો છો તો પણ. અને સનસ્ક્રીન તમારે મિનિમમ 2 થી 3 કલાકમાં રિપીટ કરવું જોઈએ. ઓકે, તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને બીજા કોઈ તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર્સને આના વિશે માહિતી તમે આપવા માંગતા હોય તો આ વિડીયો ફટાફટ એમને શેર કરી દો. અને નેક્સ્ટ આવા બીજા યુઝફુલ વિડીયોઝ માટે ફોલો કરીને જજો. બાય.